ગુડ મોર્નિંગ. આપ સર્વને પ્રભુ ઈશુના મીઠા અને મધુર નામમાં પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુ એક એવો સુંદર અને આશીર્વાદિત દિવસ જોવા માટે આપણને આ સૌભાગ્ય આપ્યું છે. પ્રભુ ભલા છે અને તેમની કૃપા દર સવાર તે નવી છે. આવો આપણે પ્રાર્થનામાં તેઓની તરફ જોઈશું. આકાશમાં વિરાજમાન અમારા સર્વશક્તિમાન પ્રભુ, અમે તમારી પાસે આવીએ. તમારી કૃપા જે અમારા માટે પૂરતું છે પ્રભુ, એ કૃપાની પાસે અમે આવીએ છીએ. આજે સવારે તમે મારી સાથે વાત કરો. ગુરુ ઉપદેશ પ્રભુજી કોઈ માનવીય જ્ઞાન નહીં પણ દૈવિક સમજણને પ્રાપ્ત કરવાનો માટે કારણ બને, મારી પ્રાર્થના છે. તમે મારી સાથે વાત કરો. આપને સર્વ માન મહિમા આપીએ છીએ પ્રભુ ઈશુ અમારા તારણહારના નામથી માંગીએ છીએ. આમેન, આમેન. ગયા 2 અઠવાડિયા આપણે પ્રેમના વિશે અભ્યાસ કર્યું અને આજે આ ત્રીજા સપ્તાહમાં ખાસ કરીને વેલેન્ટાઇન દિવસ પછીના દિવસ આપણે જ્યારે દેવના વચન પર મનન કરીશું, દેવના માર્ગદર્શનો પ્રાપ્ત કરવા માટે આપણા હૃદયોને ખુલ્લું રાખીએ અને દેવની વાણી સાંભળીશું. આજે જે શીર્ષક હું તમારી સાથે ચર્ચા કરવાનો છું તે છે પ્રેમનો સ્પર્શ. પ્રેમનો સ્પર્શ. પ્રેમનો સ્પર્શ એ જે છે એ ઈશ્વર આપણા જીવનમાં દેખાડનાર સૌથી મોટો કરામત છે એમ હું માનું છું. પ્રેમની 5 ભાષાઓ એમ કરીને એક અદ્ભુત પુસ્તક આપણા માટે ઉપલબ્ધ છે. એ પુસ્તકની અંદર જોઈશું તો સ્પર્શ એક પ્રેમની ભાષા છે. પણ ઈશ્વરનો સ્પર્શ એટલે શું? દેવનો સ્પર્શ. માંથી લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય તેની 2જી કલમથી આપણે જોઈશું. એવી રીતે કહે છે, પહેલી કલમ આવી રીતે કહે છે, અને પહાડ પરથી તે ઉતર્યો ત્યારે અતિ ઘણા લોક તેમની પાછળ ગયા, અને જુઓ એ કોઢિયો આવ્યો, તેને તેમને પગે લાગીને કહ્યું, ઓ પ્રભુ, જો તમે ચાહો તો તમે મને શુદ્ધ કરી શકો છો. જૂના કરારના નિયમ વ્યવસ્થા પ્રમાણે આ કોઢિયો જાહેરમાં આવી શકતો નથી. એની પાસે ઘંટડી હોવી જોઈએ. જ્યાં બી ચાલે એ પોતે પોકાર કરીને ચાલવું, હું કોઢિયો છું, એવી રીતે બોલીને ચાલવાનું એ નિયમ વ્યવસ્થા છે. છતાં પણ અહીંયા એક વ્યક્તિ છે જે પ્રભુ ઈશુની પાસે આવીને ઈશુને સ્પર્શ કરે છે. પ્રભુ ઈશુનો પ્રેમ એના ઉપર ભય મૂકતો નથી. એ પ્રેમનો સ્પર્શ એટલો પરાક્રમી છે કે એ સ્પર્શ દ્વારા એ કોઢિયો સાજો થઈ જાય છે. વાલાઓ, આજે સવારે તમારા જીવનની અંદરની કોઈ પણ કોઢ, કોઈ પણ માંદગી, કોઈ પણ અસાધારણ બાબતો અને મેડિકલ સાયન્સ પણ હેલ્પ ના કરી શકે, માણસો તમને મદદ ના કરી શકે, એવી કઈ બાબત છે? પ્રભુ ઈશુના સ્પર્શ તેને કવર કરવા માટે કાફી છે. અંગ્રેજીમાં એક પ્રખ્યાત ગીતકાર છે, પોપ સિંગર છે, તેમનું નામ છે રોનન કીટિંગ. અને રોનન કીટિંગ એમના એક ગીતની અંદર આવી રીતે કહે છે, એ શબ્દો હું અંગ્રેજીમાં બોલું અને તેની છેલ્લી લાઈન હું ગુજરાતીમાં તમને કહી સંભળાવું. ઇટ્સ અમેઝિંગ હાઉ યુ કેન સ્પીક રાઇટ ટુ માય હાર્ટ. વિધાઉટ સેઇંગ અ વર્ડ યુ કેન લાઇટ અપ ધ ડાર્ક. અને એમ આગળ કહેતા, ધ ટચ ઓફ યોર હેન્ડ સેઝ યુ વિલ કેચ મી વેર એવર આઈ ફોલ. આ એક પ્રેમી ગીત છે અને ગીતના છેલ્લી લાઈન એમ કહે છે, તારો હાથનો સ્પર્શ મને એમ કહે છે કે તું મને પકડીશ જ્યારે બી હું પડી જઈશ. શું આ જે વાક્યો લખાયેલા છે, આ વાક્યો સ્ત્રી પ્રત્યેના અથવા અન્ય પ્રેમિકા પ્રત્યેના લાગણીથી લખવામાં આવ્યું છે. પણ બાઇબલના પરમેશ્વર એ રોમેન્ટિક લવના અથવા પ્રેમી લગ્નના પરમેશ્વર, પ્રેમી સંબંધના પરમેશ્વર નથી, પણ એથી ઉભરાતો, મેં તમને ગયા ગુરુ ઉપદેશમાં મેં તમને કહ્યું તે જ પ્રમાણે બાઇબલની આપણે પ્રેમની આપણે 4 શબ્દો જોઈ શકીએ છીએ: અગાપે, ઇરોસ, ફિલેઓ અને સ્ટ્રોગે. આપણો પરમેશ્વરનો જે પ્રેમ છે અગાપે પ્રેમ છે, અસીમ પ્રેમ છે, જેના ઉપર આપણે મનન કર્યા. એ પ્રભુ ઈસુનો અસીમ પ્રેમ તમને સ્પર્શ કરશે. તમારું જીવન, મારું જીવન બદલ્યું છે અને બદલવા માટે કાબિલ છે. જો તમને લાગે છે કે પ્રભુ ઈશુનો સ્પર્શ મને સ્પર્શ કર્યું અને હું સારો થઈ ગયો, ના, આપણે સારા થઈ રહ્યા છે. વી આર ઇન ધ પ્રોસેસ ઓફ બિકમિંગ વોટ ગોડ હેઝ કોલ્ડ અસ ટુ બી. પ્રભુએ આપણને જે બનવા માટે બોલાવ્યા છે એ પ્રક્રિયામાં આપણે છીએ. દિન પ્રતિદિન તેના પ્રેમમાં વધારે, તેમનો પ્રેમનો સ્પર્શ વધારે અનુભવ કરતા આપણે આગળ વધીએ છીએ. 3 વિચારો હું તમારી સાથે શેર કરવા માટે ચાહું છું. રિમૂવિંગ વન સેલ્ફ.
પોતાનો ત્યાગ કરવો અથવા પોતાને દૂર કરવું. ઈશ્વરીય સ્પર્શ અથવા પ્રેમનો સ્પર્શ તમારા જીવનમાં કામ કરે છે ત્યારે તમે પોતાને દૂર કરીને પ્રભુને મહત્વતા આપો છો. ફિલિપીઓનો પત્ર 2 અધ્યાય તેની 3જી કલમ આવી રીતે કહે છે, પક્ષાપાતથી કે મિથ્યાભિમાનથી કંઈ ના કરો, દરેક નમ્ર ભાવથી પોતાના કરતા બીજાને અધિક ઉત્તમ ગણવા. પ્રેમ બીજાને પોતાના કરતા ઉત્તમ ગણવા માટે મદદ કરે છે. સ્વાર્થ આપણને એમ કહે છે, અથવા ઇનસેક્યોર લવ ઇઝ ઓલ અબાઉટ મી. અસુરક્ષિત પ્રેમ હું, મારો પરિવાર, મારા બાળકો. પણ જે સુરક્ષિત પ્રેમ છે એ બીજાઓને આપણા કરતા ઉત્તમ ગણવામાં એને કોઈ પણ ભય નથી. આ પ્રેમનો સ્પર્શ જ્યારે પ્રભુ ઈસુનો પ્રેમનો સ્પર્શ જ્યારે આપણે અનુભવ કરીએ છીએ, વાલાઓ, તમારે અને મારે સમજવાની બાબત એ છે કે આપણે પોતાને જાતને દૂર કરીએ અને ખ્રિસ્તને આપણા જીવનની અંદર સંપૂર્ણ અનુમતિ આપીએ. આ કોઢી પ્રભુ ઈસુની પાસે આવે છે. હું માનું છું લોકો તેની પાસેથી દૂર ગયા હશે, પણ પ્રભુ ઈસુ તેને અડકીને તેને સાજાપણું આપે છે. There are so many things. એની પાસે ઘણી બધી બાબતો છે. આપણી ડાબે અને જમણે ઘણી બધી બાબતો છે. મેં કહ્યું, પ્રેમ એક લાગણી નથી, પ્રેમ એક આજ્ઞા છે. પ્રથમ મનનની અંદર આપણે કર્યું. મને યાદ છે અમુક વર્ષો પહેલા આપણા જ રાજ્યની અંદર એક શહેરની અંદર એક ખાસ સભા યોજાતી હતી અને હું પણ એ સભામાં ગયો અને મારી સાથે બીજા પણ અન્ય સેવકો હતા. રસ્તા ઉપર અમે ચાલ્યા, યુવાન સેવકો અમે ચાલી આવ્યા, ત્યારે એક માણસ દારૂ પીને રસ્તામાં આમથી તેમ દોડતો હતો અથવા ભાન વગર રસ્તાની મધ્યમાં લથડિયા ખાતો હતો. અને અમે તેના ઉપર જોઈને હાસ્ય કરીને એમ કહ્યું કે આ કેવો માણસ છે, દારૂ પીધું હોય તો ઘરે રહેવું જોઈએ અથવા પોતાના પેટમાં રહેવું જોઈએ. આવા વાક્યો બોલીને અમે સ્વધર્મી છીએ એવા શબ્દો બોલીને મારી સાથેના બીજા અન્ય સેવકો અને યુવાનીઓ હતા, અમે એક બાજુ ચાલ્યા ગયા. થોડીક વાર પછી એક મધ્યવયસ્કીય સેવકને મેં જોયા. એમના સફેદ શર્ટ હતા, પણ તેઓના શર્ટમાં કીચડ લાગેલું હતું. અને મેં તેઓને પૂછ્યું, આ શું થયું? અને એમને કીધું, ખબર નહીં મને શું થયું. અને પછી મને ખબર પડી એ વ્યક્તિ બહાર રોડ ઉપરથી અંદર આવતા હતા. અને મેં એમને પૂછ્યું, શું તમે એ દારૂડિયાને ત્યાંથી રસ્તા ઉપરથી સાઈડમાં લઈ આવ્યા? અને એ વ્યક્તિએ ના પણ ના કહ્યું, હા પણ ના કહ્યું. પ્રેમ એક સ્પર્શને આપે છે. હું જ્યાં નિષ્ફળ ગયો ત્યાં એ વડીલ પાસ્ટર કંઈ પણ બોલ્યા વગર મને ઘણું બધું શીખવી ગયા એ બપોરની પહેલાંની વેળાએ. વાલાઓ, આપણો પ્રેમ કેવળ દેવ પ્રત્યેનો પ્રેમ નહીં, પણ માણસો પ્રત્યેનો પણ પ્રેમ હોવો જોઈએ. આત્મિક પરિપક્વતાની એક ખાસ ચિહ્ન એ છે કે આપણે કેવળ હું પ્રભુની સેવા કરું છું એમ નહીં, પણ હું પ્રભુની સેવા કરું અને પ્રભુની સેવા અને પ્રભુને પ્રેમ કરું છું અને તે જ પ્રમાણે હું મારો ભાઈને પ્રેમ કરું છું. જો મારો દ્રશ્યમાન ભાઈને, મારી આંખે જે ભાઈ છે એને પ્રેમ નથી કરતો અને હું કહું છું કે હું મારા પરમેશ્વરને પ્રેમ કરું છું, તો એ કેવળ દંભ છે, એ કેવળ ઢોંગ છે. પ્રેમનો સ્પર્શ આપણે રોજબરોજ આપણે સમાજમાં, આપણી સોસાયટીમાં, આપણા ઘરમાં એ પ્રદર્શિત કરવું જરૂરી છે. બીજી બાબત, પ્રેમનો સ્પર્શ જે છે એ ઈશ્વરીય કૃપાને માન આપે છે અથવા યાદ કરે છે, સંભાળે છે. પ્રેમનો સ્પર્શ જે છે એ ઈશ્વરીય કૃપાને માન આપે છે અથવા તે સ્પર્શને માન્ય કરે છે. એફેસોનો પત્ર તેનો 4 અધ્યાય તેની 32મી કલમ આપણે જોઈશું. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. પ્રેમનો સ્પર્શ આપણને કૃપા દેખાડવા માટે એનેબલ કરે છે અથવા આપણને મદદ કરે છે. માફી આપવી પ્રભુ ઈશ્વરે શીખવેલી પ્રાર્થનાની અંદરની સૌથી અગત્યની એક બિંદુ છે અથવા એક પોઈન્ટ છે. એફેસીઓના પત્રની અંદર પ્રેરિત પાઉલ એફેસમાંની મંડળીને કહે છે, તમે એકબીજાને
માફ કરો, એકબીજા પ્રત્યે કૃપાળુ, માયાળુ તથા કરુણાળુ થાઓ. અને એમ કહે છે, જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. વાલાઓ, ચર્ચની અંદર કેટલા બધા લોકોને આપણે હજી માફ કર્યા નથી. કોઈ વ્યક્તિ સાથે કોઈ વ્યક્તિએ કંઈ બોલ્યું, એનો બદલો આપણે લઈએ છીએ. શું તમને બદલો લેવા માટે પ્રભુએ કહ્યું છે? બાઇબલ એમ કહે છે, વેરવાળવું એ યહોવાનું છે. માફી આપવું એ તમારું અને મારું છે. પ્રેમ દર્શાવવું એ તમારું અને મારું છે. વાલા, હું તમને પ્રોત્સાહન આપું છું, પ્રભુના પ્રેમનો સ્પર્શને જો તમે અનુભવ કર્યું છે તો એ પ્રેમના સ્પર્શને તમે પ્રદર્શિત કરો. રોમનોના પત્રમાં આપણને એમ કહે છે, પણ જ્યારે આપણે આપણા અપરાધો તથા પાપોમાં મુવા હતા ત્યારે ખ્રિસ્તે આપણને સજીવન કર્યા. આપણે સારા નહોતા, આપણે નિર્જીવ હતા, મૃત્યુ પામેલા હતા, આપણા કોમા સ્ટેટમાં હતા પાપના દુનિયામાં. ત્યારે ખ્રિસ્તે આપણને સજીવન કર્યા. સારા હતા એટલા માટે નહીં, સારું નામ, સારું કામ, સારું ઘર, એસિયત ના, પણ ખ્રિસ્તે જે પ્રેમ દેખાડ્યો એ પ્રેમ, ખ્રિસ્તનો જે પ્રેમનો સ્પર્શ છે એ પ્રેમનો સ્પર્શ આપણા જીવનની અંદર આપણે પ્રગટ કરીશું. હાલેલુયા. ત્રીજી બાબત, પ્રેમનો સ્પર્શ ઈશ્વર સાથેનો સંબંધને ગાઢ બનાવે છે. પ્રેમનો સ્પર્શ ઈશ્વર સાથેનો સંબંધને ગાઢ બનાવે છે. યોહાનને લખેલી સુવાર્તા 15મો અધ્યાય તેની 5મી કલમ આવી રીતે કહે છે, હું તો દ્રાક્ષ વેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. આજે સવારે હું તમને કહેવા ચાહું છું, પ્રભુ તેના વચનથી આપણને કહેનાર બાબત, આપણે પ્રભુથી નિરાળા રહીને કંઈ પણ કરી શકતા નથી. શાયદ કપાઈ ગયેલી ડાળીમાં થોડુંક જીવન છે, પણ એવું આખી જિંદગી ખેંચી શકતું નથી. પણ પ્રભુના વાલાઓ તમને કહે છે, પ્રભુનો પ્રેમ તમને પિતા સાથેના સંબંધમાં મજબૂત, અથવા પ્રેમનો સ્પર્શ તમને પિતા સાથેના સંબંધમાં તમને મજબૂત કરવું જોઈએ. આજે સવારે હું તમને એન્કરેજ કરવા માંગુ છું, વી નીડ ટુ કમ બેક ટુ ધ લવ ઓફ ગોડ. ઈસુનો પ્રેમનો તમે સ્પર્શ અનુભવ કર્યું છે, એ સ્પર્શને આધીન એક જીવન આપણે જીવવાની જરૂરત છે. છેલ્લે હું તમને કન્ક્લુઝનમાં લઈ જાઉં. The touch of God is an intangible expression of the word of God. પ્રભુનો સ્પર્શ, પ્રભુના પ્રેમનો સ્પર્શ જે છે એ ઈશ્વરના વચનનો એક અનુભૂતિ છે. We need to have the heart and love God on our sleeves. પ્રભુનો પ્રેમ અને હૃદય આપણા હાથોમાં હોવો જોઈએ કે તક મળે કે હું ક્યારે ખ્રિસ્તનો પ્રેમને દેખાડું. યાકૂબના પત્ર તેનો 2 અધ્યાય 14થી 17મી કલમ વાંચવા ચાહું છું અને ત્યારબાદ હું પ્રાર્થના કરવા ચાહું. મારા ભાઈઓ, જો કોઈ કહે છે મને વિશ્વાસ છે, વિશ્વાસની બદલે પ્રેમ કહીએ. મારા ભાઈઓ, જો કોઈ કહે મને પ્રેમ છે, પણ જો તેને કરણીઓ ન હોય તો તેથી શો લાભ થાય? શું એવો પ્રેમ તેને તારી શકે છે? જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંના કોઈ તેઓને કહે શાંતિથી જા, તાપો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તેથી શો લાભ થાય? તે જ પ્રેમ પણ જો તેની સાથે કરણી ના હોય તો તે એકલા હોવાથી નિર્જીવ છે. પ્રેમની ઉત્પત્તિ પ્રભુ ઈસુ મારફતે છે. ઈશ્વરે માણસને પ્રેમ કર્યો. યોહાન 3:16. ઈશ્વરે માણસને પ્રેમ કર્યો. દેવે માણસને, સંસારને પ્રેમ કર્યો, મને અને તમને, કે તેમણે પોતાનું એકાકી જનિત દીકરાને એમના સ્પર્શના રૂપે આપ્યા. જો તમે આજે સવારે વિશ્વાસ કરો છો તો એને કરણીઓમાં અમલ કરવા માટે હું તમને પ્રોત્સાહન આપું છું. આંખો બંધ કરીએ. સ્વર્ગમાં વિરાજમાન અમારા સર્વશક્તિમાન પ્રભુ, અમે તમારી પાસે આવીએ. આજે સવારે પ્રભુ તમારી સાનિધ્યમાં જે વચનો બોલ્યા તેના માટે ધન્યવાદ. તમારા લોકોના જીવનની અંદર તમે કાર્ય કરજો. બોલનાર તથા સાંભળનાર અમો સર્વ આ પ્રેમ સંબંધમાં દિન પ્રતિદિન આગળ વધવા માટે તમે અમને કૃપા આપો. તમારા વચન પર અમને દ્રઢ કરો પ્રભુજી. તમારી આગળ પોતાને સમર્પિત કરીએ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ.
આમેન આમેન. બધાને જય પ્રભુ ઈશુ. પ્રભુ ઈશુ તમને પુષ્કળ આશીર્વાદથી અને પ્રેમથી ભરે. આમેન.